what? I am really thankful to Graham Bell ભાઈ કે એમણે ફોન ઇન્વેન્ટ કર્યું. You see? એ કેટલી બેન, જો આજના જમાનામાં ગ્રેહામ બેલ આવે અને આ મોબાઈલ ફોન્સ વાપરે તો આઈ મીન એ ઓપરેટ કરી શકે ખરા? વોટ યુ થિંક? મને પણ નથી ખબર. આઈ એમ શ્યોર તમને પણ નહીં હોય. તો ચાલો જઈને જોઈ લઈએ. ઓ માય ગોડ, આ દુનિયા કેટલી બદલાઈ ગઈ છે. મેં જ્યારે ટેલિફોનની શોધ કરી હતી ત્યારે આ કેટલી બધી નાની હતી ને અત્યારે તો એકદમ બદલાઈ જ ગઈ છે. ઓ માય ગોડ, પણ હું કયા દેશમાં છું? હે મેં, હે હે, આ કયો દેશ છે? ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का. क्या काम था? બહુ લાંબુ નામ છે દેશનું. આ દેશનું નામ શું છે? જબરી આઈટમ છે મારી બેટી. દેશમાં આવી છે ને દેશનું નામ જ નહીં ખબર? બલૂન માંથી પડી ગયું તું? હારા દેશી, વિમાનમાં બેસીએ ને તો બસની જેમ આમ બારીમાંથી ડોકા બહાર ના કાઢીએ. પેલો પટ્ટો બાંધીને શાંતિથી આમ બેહી રહેવાનું. યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ મી. અરે અન્ડરસ્ટેન્ડ તો તને નહીં થતું ડિયો. આ દેખાવો તો ભૂલ્યો છે ને વર્તન અમારા જેવા ગોમડિયા જેવા કરે છે. આઈ મીન ગ્રેહામ બેલ. ગ્રેહામ ગન. નો, આઈ મીન ટેલિફોન નો શોધક ગ્રેહામ બેલ. આમ આગો જા. ફોન શોધ તારો તું. હું કામ શોધું તારો ફોન? ઓ માય ગોડ, એમ નહીં, હું ટેલિફોન નો શોધક ગ્રેહામ બેલ છું. ગ્રેહામ બેલ. અચ્છા, હવે ખબર પડી. થેન્ક ગોડ. એટલે જીના ફોન ખોવાઈ ગયા હોય એ શોધનારો છે તું. ઓ નો, હું ફોન શોધનારો નથી. હું ટેલિફોન નો શોધક વૈજ્ઞાનિક ગ્રેહામ બેલ. આપણને ખાલી જગ્યામાં આવતું તું પણ આપણને ખાલી જગ્યા નહોતી આવતી. મારા ડિયો, તારા લીધે હું 5મા ધોરણમાં નપાસ થયો તો. આવા અટપટા નામ શેના માટે રાખ્યા છે? મારું નામ ગોખીને જવા જેવું હતું પરીક્ષામાં. અરે પણ એમાં તારો વાંક છે. આવું અટપટું નામ રાખે તો કોને? તારા ભાને યાદ રહે માર ડિયો? તારું નામ રાખીએ ને, જયંતિ, જયરામ, ગોરધન, તો શું યાદ પણ છે. હા, હું તમારા દેશમાં આવી ગયો છું. આ તો કેમ આવું થયું? મારે ફોન કરવો છે. ઓ હલે આ રહ્યું પીસીઓ. પીસીઓ? ભાઈ એનું ફૂલ ફોર્મ તો મને નહીં ખબર, પણ એટલી ખબર છે કે રૂપિયો નાખીએ ને એટલે વાત થાય. ઓકે, તો આ જા. આ શું છે? મોટર કાર. મોટર કાર? આટલી નાની? આમાંથી રૂપિયો નાખીને વાત થાય એટલી આપણને ખબર છે. હેર લગાય. પણ હું લગાવું કઈ રીતે? આમાં તો પેલું નંબર ડાયલ કરવાનું ચકેડું તો નથી. આ ચક્કર નહીં, તું ઘન ચક્કર છે. આમાં રૂપિયો ના કવડા મોટા આંકડા નહીં દેખાતા? જો એ લે, હા એ હવે આંકડા દબાય અંદર. હા, હલો. હા મેમ, મારે ન્યૂટન નું કામ છે. ટફોડિયા, મોક ફોન. સામે કોઈ નહીં. નો, there is someone. Maybe she is Newton's wife. તંબુરામાંથી વાઈફ. સામે એક બહેરી હતી ટેલિફોન એક્સચેન્જ માંથી. એમ બોલી કે આ રૂટની બધી લાઈનો વ્યસ્ત છે. You mean ટેલિફોન નો ટ્રાફિક જામ થઈ ગયો? વાહ, મારી શોધે આટલી બધી પ્રગતિ કરી નાખી. પણ મારે એક ફોન કરવો બહુ જ અર્જન્ટ છે. ગામના બધા સાદા ડબલા તો બંધ છે. હવે તી ફોન ની એટલી શોધ કરી છે તો આપણે પણ તને મદદ કરવી જ જોઈએ. લે હે, દિલથી આપણે તને ફોન આલીએ, દિલ માંથી કાઢીએ. આ લગાય. આ શું છે? આ ફોન છે. આવો ટબુકડો, તમે મારી મજાક કરો છો? તો ભાઈ આ મોબાઈલ ફોન છે. પણ મારા ડિયોર, તું મારી મજાક કરે છે અહીંયા? તારે ફોન લગાડવો તો લગાડ, નતર હું જઉં છું. તો મને માન્યામાં નથી આવતું કે આ ફોન છે. મારા ડિયોર, તને ફોન માં ખબર નહીં પડતી? આ અમારા ગામમાં બધા મજૂરિયાઓ છે ને, બધા ફોન રાખે છે. ખેતરમાં ફોનો લઈ લઈને બેસી રહ્યા છે. તને ફોન કરતા નહીં આવડતું? મારા દેશી, પ્લીઝ તમે ડાયલ કરી આપશો? લગાડજીને લગાડવું એને. હા, મારા હું હવામાં ડીજે રાખે છે. બોવા હું ફોન.
ઈ એમ કહે છે કે તમે જેને ફોન લગાવો છો ને એ કવરેજ એરિયાની બહાર છે. નો શી ટોલ્ડ મી. અરે શું ટોલમી ને ફોલમી કરે છે હારા ગોમડિયા, તને આવડતું નહીં, ખબર નહીં પડતી ડોબા? વોટ? તમે મને ટેલિફોનના શોધક ગ્રેહામ બેલ ને ડોબો કહો છો? અલા પણ ડફોડિયા, એનું ટાવર નહીં પકડાતું. ફોનમાં ટાવર કઈ રીતે આવે? અરે મારા બેટા ડફોડિયા, તને એટલી ભાન, પેલા સામે વાળાનો ફોન છે ને ફોન, એમાં ટાવર નહીં પકડાતું એમ કે છે. This is so confusing. પણ મારે ગમે તે રીતે મિસ્ટર ન્યૂટન નો કોન્ટેક્ટ કરવો પડે એવો છે. તો હવે હું એને કઈ રીતે કરું? એનું સરનામું છે હા, આ કાર્ડ છે. આ લઈને સીધો ત્યાં પહોંચી જા વેતીનો થા. એ આમ ઘંટ જીઓને એટલું ભાન નહીં, મગજ ખાલી કરી નાખ્યું મારું. હેલો, એ બેન ફોન મૂક, મારી બેટી હજી કે છે